ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. ફેડરેશન દ્વારા માન્યતા અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ ઉઠાવવામાં આવી છે. પેન્શનરોનો આક્ષેપ છે કે આ અધિનિયમ હેઠળ પેન્શનરો વચ્ચે વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી નિવૃત્તિ તારીખના આધારે ભેદભાવ ઊભો થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ કેન્દ્રીય પગાર પંચના સમયગાળા પહેલા નિવૃત્ત થયેલા પેન્શનરોને નવા લાભોથી વંચિત રહેવાની શક્યતા છે. ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર ઠાકોર અને ઉપપ્રમુખ રાજેશ પટેલે કલેક્ટરને આવેદનપત્ર આપી આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે. કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. અત્યારે લોકસભામાં 25/3/2025ના રોજ વેલિડેશન એક્ટ દાખલ કરવામાં આવે છે, ખરડો રજૂ કરવામાં આવે છે. એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. અને આજે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વેલિડેશન એક્ટ વહેલામાં વહેલો તકે લોકસભામાંથી વિથડ્રો કરવામાં આવે એવી અમારી માગણી છે. મુખ્ય એમાં નુકસાન પેન્શનર્સને ઘણું બધું છે. 8મો પગાર પણ મળી શકે એમ નથી. સરકાર જે પ્રમાણે કરે એ પ્રમાણે થઈ શકે એમ છે. જેથી આ ખરડો વહેલામાં વહેલી તકે વિથડ્રો કરવામાં આવે એવી અમારી મુખ્ય માગણી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.